Hi everybody, I welcome you all to part 4 of chapter number 8 motion. And first of all, please write this answer in your CW, that is difference of velocity and acceleration. Very important from examination point of view. ધ્યાન રાખજો વેલોસિટી અને એક્સિલરેશન નો ડિફરન્સ છે. સ્પીડ અને વેલોસિટી અલગ વસ્તુ છે, વેલોસિટી અને એક્સિલરેશન અલગ વસ્તુ છે. બી વેરી ક્લિયર. પ્લીઝ પોઝ ધ વિડીયો એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ રાઇટ ધીસ ઇન યોર CW. અને મહેરબાની કરીને પોઝ ધ વિડીયો કહું તો વિડીયો પોઝ કરીને સાથે જ લખવું, યાદ રાખવાની ટ્રાય કરવી. તમે રમતમાં લ્યો છો બધું પસ્તાશો. જે લોકો અત્યારે પોતાનું 9th રમતમાં લઈ રહ્યા છે, યાદ રાખજો 10th હમણાં 6 મહિના પછી આવશે, માથું પછાડીને બધે રોશે. રાઈટ. સો આજ નહીં તો કાલ કામ તો કરવાનું જ છે, ન કરવું હોય તો ભણાય નહીં આપણા પ્રમાણે. ટુડેઝ ટોપિક ઇઝ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ મોશન. તો બે ટાઈપના ગ્રાફ આપણે ભણવાના છે. એક છે ડિસ્ટન્સ અને ટાઈમનો રિલેશનશિપ, સેકન્ડ છે વેલોસિટી અને ટાઈમનો રિલેશનશિપ. So what we have to do is we have to compare the effect of time with distance and time with velocity. અને ગ્રાફનો ઉપયોગ શું છે કે કોઈ પણ વસ્તુ તમને હેન્ડી રહે. આજે હું તમને કહું કે ભાઈ આટલો ટાઈમ થયો ત્યારે આટલો ડિસ્ટન્સ કવર થયો, આટલો ટાઈમ થયો ત્યારે આટલો ડિસ્ટન્સ કવર થયો. એના બદલે જો મારી પાસે ગ્રાફ ડ્રો કરેલો હોય તો મને ક્લિયરલી એક પિક્ચર જોઈને સમજાઈ જશે કે અહીંયા શું થઈ રહ્યું છે. So first of all we will discuss the distance versus time graph and these are the uses. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ થોડી બેઝિક ઇન્ફોર્મેશન ટેક્સ્ટબુકમાં આપેલી છે. The change in position of an object, right? Change in position of an object with time can be represented on distance time graph adopting a convenient scale of choice. In this graph, time is taken along the x-axis and distance is taken along the y-axis like this. Right? You can see that this is x-axis અને x-axis ઉપર શું represent કરેલું છે? Time. And this is y-axis. અને y-axis ઉપર શું represent કરેલું છે? Distance. Such graph is known as distance time graph. તો આના વિશે આપણે સ્ટડી કરવાનું છે. હંમેશા x-axis ઉપર ટાઈમ જ હશે. y-axis ઉપર જો ડિસ્ટન્સ હોય તો ડિસ્ટન્સ વર્સિસ ટાઈમ ગ્રાફ બની જશે. y-axis ઉપર વેલોસિટી હોય તો વેલોસિટી વર્સિસ ટાઈમ ગ્રાફ બની જશે. Following are the uses of distance versus time graph. બરાબર છે. Please pause the video and write this in your CW. Question will be, what are the uses of distance versus time graph? આ બધા uses છે. First one, to know the type of motion. બરાબર છે. Whether the motion is uniform, whether the motion is non-uniform. એટલે આ પોઈન્ટને આપણે શોર્ટમાં કહીએ તો આપણે distance versus time graph જોઈને કહી શકીએ છીએ કે કોઈ પણ મોશન યુનિફોર્મ છે કે નોન યુનિફોર્મ છે. Second, to determine the speed of the object. If I want to find the speed, I can directly find it from graph. And last one is, I can plot the graph for accelerated motion. એટલે કોઈ particular venue ની અંદર acceleration થાય છે કે નથી થતું, that also I can say with the help of distance versus time graph. So સૌથી પહેલા તો આ ત્રણેય તમે બુકમાં લખી લ્યો કે these are the uses of distance versus time graph. Now one by one we will study these uses. તે ખરેખર આ ગ્રાફમાં કેવું દેખાય છે. So number one was to determine the type of motion. કે મોશન યુનિફોર્મ છે કે નોન યુનિફોર્મ છે. Let us see that. Right? જોઈએ આપણે. સપોઝ આપણે એક એક્ઝામ્પલ લઈએ ટાઈમ અને ડિસ્ટન્સનો કે ભાઈ ટાઈમ જ્યારે 1 અવર થાય ત્યારે 20 કિલોમીટર ટ્રાવેલ થયું હોય છે, 2 કલાક થાય તો 40 કિલોમીટર ટ્રાવેલ થયું હોય, 3 કલાક થયું હોય તો 60 કિલોમીટર, 4 કલાક પૂરી થાય તો 80 કિલોમીટર અને 5 કલાક પૂરી થાય તો 100 કિલોમીટર. It means that within 1 hour, right, we are traveling 20 kilometers. 2 થી 3 કલાક થઈ એટલે ફરી પાછું 1 કલાકની અંદર 40 થી 60, again 20 kilometers, again in 1 hour 20 kilometers, again in 1 hour 20 kilometers. તો આ તો યુનિફોર્મ મોશનનો એક્ઝામ્પલ છે જે ટેબલ અહીંયા ડ્રો કરેલો છે. હવે જોઈએ આનો ગ્રાફ કેવો લાગે છે. This is how the graph looks. જો અહીંયા નીચે ટાઈમ છે, આનો શું મીનિંગ છે? 0 hours, 1 hour, 2 hour, 3 hours, 4 hour, 5 hour, 6 hours. આપણે શું લખ્યું છે અહીંયા સમજજો તમે ખૂબ જ આરામથી, કોઈ ઉતાવળ વિના, કે જ્યારે 1 કલાક પૂરી થાય છે ત્યારે મારો ઓબ્જેક્ટ 20 કિલોમીટર દૂર હોય છે. તમે જો આ મારો ઓબ્જેક્ટ છે. At 1 hour it has traveled 20 kilometers. 2 કલાક પછી આપણે જોઈએ તો after 2 hours it has traveled 40 kilometers. તો અહીંયા ટાઈમમાં 1 કલાકનો વધારો આવ્યો અને અહીંયા ડિસ્ટન્સમાં 20 કિલોમીટરનો વધારો આવ્યો અને બધી બાજુ એવું જ છે. 3 કલાકે 60 કિલોમીટર.
4 કલાકમાં 80 કિલોમીટર. હવે જ્યારે હું આ બધા પોઈન્ટને જોઈન કરું છું, રાઈટ, when I join all these points I get a straight line. તો જો મને આવી સ્ટ્રેટ લાઈન મળે और જો મારો ગ્રાફ linear હોય, I will write over here linear graph. If my graph is linear like this, straight line, પછી સ્ટ્રેટ લાઈન આવી ભી હોઈ શકે, આવી ભી હોઈ શકે, આવી ભી હોઈ શકે, સ્ટ્રેટ લાઈન, then I can say that my motion is uniform. I can say that my motion is uniform. But જો મારી લાઈન આવી ન હોય, આવું થતું હોય કે ભાઈ પેલા અહીંયાથી આમ થયું, પછી અહીંયાથી આમ થયું, પછી અહીંયાથી આમ થયું, તો આ સ્ટ્રેટ લાઈન નથી, આડી આવડી લાઈન છે. So this represents non-uniform motion. Fine, I hope this is clear to you. જો આવી સ્ટ્રેટ લાઈન મળે તો યુનિફોર્મ મોશન, વાકી ચૂકી લાઈન મળે તો નોન યુનિફોર્મ મોશન. એટલે એક્ઝામમાં MCQ તરીકે પૂછાઈ શકે. 4 ગ્રાફ આપ્યા હોય તમને અને આપણને પૂછે આમાંથી યુનિફોર્મ મોશનનો ગ્રાફ કયો, તો કેવું પડે. વળી પાછું ડિસ્ટન્સ વર્સિસ ટાઈમમાં આવું નહીં આવે, સોરી, વેલોસિટી વર્સિસ ટાઈમમાં આવો ગ્રાફ નહીં આવે. વેલોસિટી વર્સિસ ટાઈમમાં નથી અલગ ગ્રાફ આવશે, રાઈટ. એ આપણે કમ્પેર કરશું છેલ્લે. So I hope this is clear to you. જો આવી સ્ટ્રેટ લાઈન મળે ડિસ્ટન્સ વર્સિસ ટાઈમ ગ્રાફની તો યુનિફોર્મ મોશન છે, ન મળે તો નોન યુનિફોર્મ મોશન છે. નેક્સ્ટ યુઝ વોઝ we can determine the speed. મારા ઓબ્જેક્ટની સ્પીડ મારે ગોતવી હોય તો મને મળી જાય. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ભાઈ આ પોઈન્ટ થી લઈ અને આ પોઈન્ટ ની વચ્ચે સપોઝ હું આને પોઝિશન A કહી દઉં અને પોઝિશન B કહી દઉં અને હું એમ કહું કે A થી લઈને જ્યારે ઓબ્જેક્ટ B ઉપર જાય છે ત્યારે મારા ઓબ્જેક્ટની સ્પીડ કેટલી હતી કે વેલોસિટી કેટલી હતી એ ગોતીને બતાવો. ખૂબ જ સિમ્પલ છે. 4 લાઈન ડ્રો કરવાની છે, નથિંગ એલ્સ. જો સૌથી પહેલા તો જ્યારે આપણે A ઉપર હોય ને ત્યારે એક લાઈન અહીંયા નીચે ડ્રો કરવાની અને B ઉપરથી એક લાઈન અહીંયા નીચે ડ્રો કરવાની. આ આપણા માટે છે ને T1 બની જશે ટાઈમ 1, આ આપણા માટે બની જશે ટાઈમ 2. સિમિલરલી જેમ અહીંયા આપણે x એક્સિસ ઉપર લાઈન ખેંચી લીધી એમ જ આપણે y એક્સિસ ઉપર બે લાઈન ખેંચવાની, લાઈક ધીસ એન્ડ લાઈક ધીસ. આ જે ડિસ્ટન્સ છે ને એ આપણા માટે S1 બની જશે ને આ જે ડિસ્ટન્સ છે એ આપણા માટે S2 બની જશે. રાઈટ. નાઉ આઈ વોન્ટ ટુ ફાઇન્ડ વેલોસિટી ઓર સ્પીડ. તો વેલોસિટીની ફોર્મ્યુલા શું છે? ડિસ્ટન્સ अपॉन टाइम. હવે ડિસ્ટન્સ અહીંયા કેટલો થયો? 40 માંથી 80 એ પહોંચી ગયા, તો મારે 80 માઇનસ 40 કરવું પડશે. ટેકનિકલી જો તો અહીંયા 20 અને 20 40 કિલોમીટર ટ્રાવેલ કરે, બટ ડાયરેક્ટલી નહીં લખવાનું. અહીંયા આપણે શું લખવાનું? S2 માઇનસ S1 અને નીચે આવી જશે ટાઈમ. તો ટાઈમ બી અહીંયા 2 કલાક જેવો લાગે છે, તો અહીંયા આપણે લખી દઈશું T2 માઇનસ T1. હવે S2 એટલે 80 માઇનસ S1 એટલે 40 upon T2 એટલે 4 minus T1 એટલે 2. Now 80 minus 40 is 40. 4 minus 2 is 2. 40 upon 2 is 20 kilometers per hour. Because અહીંયા કિલોમીટર્સ માં છે ને અહીંયા hours માં છે. મળી ગઈ. એવી રીતના ગમે તે બે પોઈન્ટની વચ્ચે મારે સ્પીડ ફાઇન્ડ કરવી હોય, I can do that. જસ્ટ આ પોઈન્ટનો ટાઈમ અને ડિસ્ટન્સ, આ પોઈન્ટનો ટાઈમ અને ડિસ્ટન્સ, પછી ઉપર અહીંયા ડિસ્ટન્સ માઇનસ કરવાનો અને નીચે ટાઈમ માઇનસ કરવાનો. I can get this. જે આપણે ફાઇન્ડ કર્યું ને એને સ્લોપ કહેવાય. શું કહેવાય? સ્લોપ. તમે ભવિષ્યમાં ભણશો કે આ જે મેથડ આપણે અપનાવીને વી હેવ ફાઉન્ડ આઉટ ધી સ્લોપ ઓફ ધીસ લાઇન. ચેન્જ ઇન વાય એક્સિસ તમે જુઓ, S2 માઇનસ S1 એટલે y ની વેલ્યુમાં કેટલો ચેન્જ આવ્યો અને નીચે આવ્યું T2 માઇનસ T1 એટલે x ની વેલ્યુમાં કેટલો ચેન્જ આવ્યો. સ્લોપ મીન્સ ચેન્જ ઇન વેલ્યુ ઓફ y એક્સિસ upon change in value of x axis. Delta એટલે change, triangle એટલે change. Change in value of y divided by change in value of x will give us the speed. Right? આ લખજો તમે. Fine. Let us move ahead to the third point. And third point says that કોઈ object અગર accelerated motion કરે છે તો એનો ગ્રાફ નોન લિનિયર આવશે. એ તો ફાઇનલ થઈ ગયું ભાઈ. જો સ્ટ્રેટ લાઈન હોય તો યુનિફોર્મ મોશન, બરાબર ને? અહીંયા આપણે પેલા લખી આપીએ તે સ્ટ્રેટ લાઈન હોય, સોરી, તો એનો મીનિંગ છે યુનિફોર્મ મોશન. બટ જો આવો ગ્રાફ હોય તો, ઓર
આમ ગ્રાફ હોય તો ઉપર જતો હોય તો વધી ઘટીને વોટ ડઝ ઇટ મીન? સૌથી પહેલું તો આ સ્ટ્રેટ લાઈન નથી, તો આને આપણે કેવો ગ્રાફ કહેશું? નોન લિનિયર. હવે આનો મીનિંગ શું છે કે ઇક્વલ ઇન્ટરવલમાં ઇક્વલ ડિસ્ટન્સ ટ્રાવેલ થતો નથી. તો જો ગ્રાફ નોન લિનિયર હોય તો એ કેવો મોશન કરશે? નોન યુનિફોર્મ મોશન કરશે. અને જો નોન યુનિફોર્મ મોશનમાં આવી રીતના ઉપર જતું હોય તો આપણે શું કહીશું કે ભાઈ ધીસ ઇઝ એક્સિલરેટેડ મોશન. બીકોઝ જ્યારે બી એક્સિલરેશન થશે ત્યારે યુનિફોર્મ મોશન પોસિબલ જ નથી. વર્ડ્સમાં કન્ફ્યુઝ ન થતા, અત્યારે યુનિફોર્મ એક્સિલરેશનની ચર્ચા નથી થતી. વોટ આઈ એમ ડિસ્કસિંગ ઇઝ યુનિફોર્મ મોશન. જો મોશન એક્સિલરેટેડ છે તો એ ક્યારેય યુનિફોર્મ હોય જ નહીં, બીકોઝ યુનિફોર્મનો શું મિનિંગ છે? સ્પીડ બદલવી ન જોઈએ. અને એક્સિલરેશનનો શું મિનિંગ છે? ચેન્જ ઇન વેલોસિટી. તો જો વેલોસિટી ચેન્જ થાય તો મોશન ક્યારેય યુનિફોર્મ રહે જ નહીં. રાઈટ? આ આપણે થોડુંક ઓફ ધ ટોપિક વયા ગયા. હવે આપણે એક એક્ઝામ્પલ લઈ અને ગ્રાફ ડ્રો કરીએ એન્ડ લેટ અસ સી હાઉ ધેટ લુક્સ. રાઈટ? લેટ અસ ટેક એન એક્ઝામ્પલ ઓવર હિયર. જો 1 કલાકમાં 20 કિલોમીટર, પછી 2 કલાક પૂરી થઈ તો આપણે ત્યાં પહોંચી ગયા 50. તો અહીંયા ટાઈમ કેટલો ગયો? 1 hour. અને 1 hourમાં આપણે કેટલું કવર કર્યું? 30 કિલોમીટર કવર કર્યા. અગેન 2 થી 3 પાછી 1 કલાક ગઈ, પણ હવે 1 કલાકમાં કેટલા મીટર ટ્રાવેલ કર્યા? 50 કિલોમીટર ટ્રાવેલ કરી લીધા. વોટ ડઝ ઇટ મીન? કે અહીંયા સ્પીડ ઓછી છે, અહીંયા સ્પીડ વધી. અહીંયા 1 કલાકની અંદર તમે 63 કિલોમીટર ટ્રાવેલ કરો છો, અહીંયા 1 કલાકની અંદર તમે 50 કિલોમીટર ટ્રાવેલ કરો છો. when I compare over here, in 1 hour we are traveling 50 kilometers, sorry 100 kilometers, અને અહીંયા 1 કલાકમાં 150 કિલોમીટર ટ્રાવેલ કરીએ છીએ. my velocity is increasing. તો આ નોન યુનિફોર્મ મોશન છે અને વેલોસિટી ચેન્જ થાય છે, ઇન્ક્રીઝ થાય છે, તો એને એક્સિલરેટેડ મોશન કહેવાય. હવે આપણે જોઈએ આનો ગ્રાફ કેવો લાગે. સી, at the end of 1 hour 20 kilometers, at the end of 2 hours 50 kilometers, at the end of 3 hours 100 kilometers, at the end of 4 hours 200 kilometers, and at the end of 5 hours 350 kilometers. Now when I join them I get a curve like this. આવો મને કર્વ મળે છે, સ્ટ્રેટ લાઈન નથી મળતી. what do I get is a curve like this. what does this curve suggest? That it is a non uniform motion, because uniform motion હોય તો આમ સ્ટ્રેટ લાઈન મળે. અને આવી રીતના આમ કર્વડ લાઈન છે તો એનો મીનિંગ શું છે? that this is an accelerated motion. અહીંયા વેલોસિટી વધતી જાય છે. how can I say that? જો એક જ કલાકની અંદર અહીંયા ઓછો ડિસ્ટન્સ ટ્રાવેલ થાય છે, હવે અહીંયા 1 કલાકની અંદર ડિસ્ટન્સ વધારે ટ્રાવેલ થાય છે, અહીંયા વધારે ટ્રાવેલ થાય છે, અને અહીંયા હજી વધારે ટ્રાવેલ થાય છે. you can see the distance between the two dots is increasing. ટાઈમ એટલો ને એટલો જ છે, 1 કલાક 1 કલાક 1 કલાક, but distance વધતો જાય છે. what does it mean? That velocity is increasing and this is an accelerated motion. I hope this is very much clear to you and you don't have any doubt in this. ટેક્સ્ટબુકમાં 3 જ પોઈન્ટ આપ્યા છે, છતાં આપણે થોડા દોઢા છીએ બીકોઝ આપણે ભવિષ્યને જોઈએ છે અને આપણે 4th પોઈન્ટ બી ડિસ્કસ કરશું. We can find whether an object is stationary or in motion. આ સૌથી પહેલો યુઝ હોવો જોઈએ ખરેખર, બટ આપણી ટેક્સ્ટબુક થોડીક મહાન છે તે એની અંદર આપ્યું જ નથી. કોઈ પણ ઓબ્જેક્ટ સ્ટેશનરી છે કે મોશનમાં છે એ જાણવા માટે આપણે ડિસ્ટન્સ વર્સિસ ટાઈમ ગ્રાફનો ઉપયોગ કરી શકીએ છીએ. ટેબલ જો 1 કલાક પૂરી થાય તો 100 કિલોમીટર, 2 કલાક પૂરી થાય તોય 100 કિલોમીટર, 3 4 5 ગમે એટલી કલાક પૂરી થાય ડિસ્ટન્સ 100 કિલોમીટર રહે છે. વોટ ડઝ ઇટ મીન? કે ભાઈ હલતા જ નથી, ત્યાંના ત્યાં ઊભા છે. લેટ અસ સી હાઉ ઇટ લુક્સ. જો એટ ધ એન્ડ ઓફ 1 hour 100 કિલોમીટર, 2 કલાક પૂરી થઈ તો 3 કલાક તોય 4 5 ગમે ત્યાં, હું અહીંયા ને અહીંયા જ છું. you can see time is increasing. 1 કલાકની 2 કલાક, 2 ની 3, 3 ની 4, 4 ની 5, પણ ડિસ્ટન્સ આમ ઉપર જતો જ નથી, ત્યાંનો ત્યાં જ છે. હવે અહીંયા કન્ફ્યુઝન ચાલુ થાય. this is also a straight line. sorry, અને આવું હોય તો આ બી સ્ટ્રેટ લાઈન છે, but this straight line is parallel to x-axis. and this straight line is not parallel to x-axis. તો આવી સ્ટ્રેટ લાઈન હોય, it suggests that the object is in motion. હવે આવું હોય કે આવું હોય, આ ત્રણેયનો મીનિંગ શું છે? કે ભાઈ ઓબ્જેક્ટ મોશનમાં છે. પછી આવું હોય તો યુનિફોર્મ મોશન, અને આવું હોય તો નોન યુનિફોર્મ મોશન. સીધી વાત.
બરાબર છે. બટ જો ઓબ્જેક્ટની પોઝિશન જ ચેન્જ નથી થતી, ત્યાંનો ત્યાં જ છે, તો બી મને સ્ટ્રેટ લાઈન મળશે. બટ ધેટ સ્ટ્રેટ લાઈન વિલ બી પેરેલલ ટુ એક્સ એક્સિસ. આને બિલકુલ પેરેલલ લાઈન મળશે. અને જો એવી પેરેલલ લાઈન મળે, ઇટ મીન્સ ધેટ ધી ઓબ્જેક્ટ ઇઝ સ્ટેશનરી. ધ ઓબ્જેક્ટ ઇઝ સ્ટેશનરી. તો આ એક એક્સ્ટ્રા પોઈન્ટ છે જે તમે તો CW માં લખી જ નાખ્યું. તો 4 ટાઈપના ગ્રાફ આપણે જોયા. વિડીયો રિવાઇન્ડ કરજો, ટેબલ ડ્રો કરજો, ગ્રાફ ડ્રો કરજો. થોડીક મહેનત લાગશે બટ સમજજો, મૂકતા નહીં મહેરબાની કરીને. ટાઈમ છે, હું એટલે જ નથી દોડાવી રહ્યો, બાકી મને બી આવડે ચેપ્ટર પૂરો થતા 3 દિવસમાં, રાઈટ? બટ આરામથી, ફાઇન. તો આ હતું ડિસ્ટન્સ વર્સિસ ટાઈમ ગ્રાફ. હવે આપણે ડિસ્ટન્સ વર્સિસ ટાઈમ ગ્રાફની સમરી લઈ લઈએ, રાઈટ? જો ડિસ્ટન્સ વર્સિસ ટાઈમ ગ્રાફ આવો હોય, બરાબર છે, અહીંયા ડિસ્ટન્સ છે, અહીંયા ટાઈમ છે. સેકન્ડ ડિસ્ટન્સ વર્સિસ ટાઈમ ગ્રાફ આવો હોઈ શકે. થર્ડ ડિસ્ટન્સ વર્સિસ ટાઈમ ગ્રાફ આવો હોઈ શકે, બરાબર છે. અને ફોર્થ ડિસ્ટન્સ વર્સિસ ટાઈમ ગ્રાફ થોડોક આવો બી હોઈ શકે, આડો આવડો. આનો શું મીનિંગ છે કે ભાઈ ઓબ્જેક્ટ સ્ટેશનરી છે. આનો શું મીનિંગ છે? ઓબ્જેક્ટ ઇઝ ઇન યુનિફોર્મ મોશન. અને આનો શું મીનિંગ છે કે ઓબ્જેક્ટ ઇઝ ઇન એક્સિલરેટેડ મોશન. ફાઇન. એટલે આ સમરી છે. If the graph is parallel to x-axis, it indicates that the object is stationary. આમ સ્ટ્રેટ લાઈન હોય તો યુનિફોર્મ મોશન, ને આવી રીતના કર્વડ લાઈન કે આડી અવળી લાઈન હોય તો that is accelerated motion. આ સમરી છે, છેલ્લે લખી નાખજો. MCQ માટે, 1 માર્ક ક્વેશ્ચન માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, અત્યંત. ક્યાંક ને ક્યાંક આ મળશે. અને તમને બધા આન્સર આવડતા હોય, તમને ડિસ્ટન્સ વર્સિસ ટાઈમ ગ્રાફનો કોઈ યુઝ પૂછે ને તમે પોપટની જેમ 3 લાઈન બોલી જાઓ, અને તમને આ ગ્રાફનો મીનિંગ ન આવડતો હોય, તો આપણા બધા પૈસા મસ્ત મજાના ઠંડા પાણીમાં આગળ જઈ રહ્યા છે. એવા એજ્યુકેશનનો કોઈ મીનિંગ નથી. પછી તમે ભલે ગમે એવડી મોટી સ્કૂલમાં જતા હોય, તો ભલે તમને 95% આવતા હોય, બટ જો તમને આ ગ્રાફ જોઈને એનો મીનિંગ ખબર નથી પડતી, તો આ ચેપ્ટર ભણવાનો કોઈ મીનિંગ રહેતો નથી, રાઈટ? સો ધીસ ઇઝ ધી સમરી. જે તમે છેલ્લે લખી લ્યો તો સારી વાત છે, રાઈટ? આને આપણે હટાવી દઈએ, કન્ફ્યુઝન ન કરવું હોય તો, રાઈટ? અહીંયા ટાઈમ છે અને આ ગ્રાફ છે that represents accelerated motion. રાઈટ? તો આ ડ્રો કરી લેજો છેલ્લે. નોર્મલ રફ હેન્ડ થી ડ્રો કરી લેજો તો બી ચાલશે. નાઉ લેટ અસ સી ધ વેલોસિટી વર્સિસ ટાઈમ ગ્રાફ. તો કંઈ નથી, એ જ સેમ વસ્તુ છે. હવે અહીંયા એક્સ એક્સિસ ઉપર ટાઈમ છે ને વાય એક્સિસ ઉપર વેલોસિટી છે. એટલો ફેર છે. પહેલા ડિસ્ટન્સ હતો, હવે વેલોસિટી આવી ગઈ, બરાબર છે. એના બી આપણી પાસે 3 યુઝીસ આપ્યા છે ટેક્સ્ટ બુકના. ફર્સ્ટ વન, ટુ નો ધ ટાઈપ ઓફ મોશન. યુનિફોર્મ છે કે નોન યુનિફોર્મ છે. આ ડિસ્ટન્સ વર્સિસ ટાઈમ ગ્રાફનો બી ઉપયોગ હતો, અને આ વેલોસિટી વર્સિસ ટાઈમ ગ્રાફનો બી ઉપયોગ છે, રાઈટ? સિમ્પલ. નેક્સ્ટ, ટુ ફાઇન્ડ ધ ડિસ્પ્લેસમેન્ટ ડન બાય એન ઓબ્જેક્ટ. કે ઓબ્જેક્ટનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું થયું, એનું મેગ્નિટ્યુડ જાણવું હોય તો આપણે જાણી શકીએ. પહેલામાંથી સ્પીડ મળતી હતી, આમાં ડિસ્પ્લેસમેન્ટ મળે છે. And last one is to determine whether the motion is uniformly accelerated કે non uniformly accelerated. હવે આ જે ત્રીજો યુઝ હતો એ ડિસ્ટન્સ વર્સિસ ટાઈમ ગ્રાફમાં નતો મળતો. ડિસ્ટન્સ વર્સિસ ટાઈમ ગ્રાફમાં આપણે શું કહી શકતા હતા કે ભાઈ આપણો જે મોશન છે એ એક્સિલરેટેડ છે કે એક્સિલરેટેડ નથી. આઈધર ઇટ ઇઝ એક્સિલરેટેડ ઓર નોટ એક્સિલરેટેડ. અહીંયા વાર્તા શું છે, એક્સિલરેશન તો છે જ, પણ એ એક્સિલરેશન યુનિફોર્મ છે કે નોન યુનિફોર્મ, વન સ્ટેપ અહેડ, બરાબર છે. આની પહેલાના ગ્રાફમાં શું યુઝ હતો ડિસ્ટન્સ વર્સિસ ટાઈમ ગ્રાફમાં, વેધર બાય મોશન ઇઝ એક્સિલરેટેડ ઓર નોટ એક્સિલરેટેડ. અહીંયા આપણે શું કહી શકીએ છીએ, એક્સિલરેટેડ તો છે, એ તો ખબર પડી જ જાય છે, બટ એ એક્સિલરેશન યુનિફોર્મ છે કે નોન યુનિફોર્મ, ધેટ વી કેન નો વિથ ધ હેલ્પ ઓફ વેલોસિટી વર્સિસ ટાઈમ ગ્રાફ. લેટ અસ નાઉ સ્ટડી ધેમ વન બાય વન. ફર્સ્ટ વન, ટુ નો ધ ટાઈપ ઓફ મોશન. બરાબર છે. જો ડિરેક્ટલી આ નથી વાંચવું આપણે, અત્યારે આ જોઈએ. 1 કલાક થાય ને તો મારી વેલોસિટી 60 છે. સમજો આ સ્પીડ છે. 2 કલાક થઈ તોય મારી સ્પીડ એટલી જ છે. 3 કલાક થઈ તોય મારી સ્પીડ એટલી જ છે. 4 ને 5 મારી સ્પીડ 60 ની જ છે. હું મારા બુલેટ ઉપર એકવાર બેસી ગયો મસ્ત મજાનો, પછી મારો પાટો 60 ઉપર ચોટી ગયો, એ ચોટી ગયો. મારે મારી સ્પીડ 60 માંથી 70 નથી કરવી અને 60 માંથી 50 નથી કરવી. મસ્ત આરામથી પવનની મજા લઈ લઈને આપણે જઈએ છીએ. 60 ની 60 ની સ્પીડ, એમાં ફેરફાર થવો જ ન જોઈએ. હવે જો હું આનો ગ્રાફ ડ્રો કરું તો ઇટ વિલ લુક સમથિંગ લાઈક ધીસ.
હવે અહીંયાથી છે ને ભાઈ ગેમ ચાલુ થાય છે, જે તમને બહુ ઓછા ટીચર્સ સમજાવશે. આવો સેમ ગ્રાફ ડિસ્ટન્સ વર્સિસ ટાઈમમાં બી આવતો હતો. હમણાં આપણે જે પોઈન્ટ નંબર 4 જોયો છે, અને આવો સેમ ગ્રાફ વેલોસિટી વર્સિસ ટાઈમમાં બી આવે છે. બટ ડિસ્ટન્સ વર્સિસ ટાઈમમાં જો આવડો આ ગ્રાફ પેરેલલ ટુ એક્સ એક્સિસ હોય, ઇટ મીન્સ ધેટ ઓબ્જેક્ટ ઇઝ સ્ટેશનરી, ઓબ્જેક્ટ મોશનમાં જ નથી. બટ અહીંયા વેલોસિટી વર્સિસ ટાઈમ છે. રિપીટ કરું છું, વેલોસિટી વર્સિસ ટાઈમ, વેલોસિટી વર્સિસ ટાઈમ, વેલોસિટી વર્સિસ ટાઈમ 3 વાર બોલ્યો. જો વેલોસિટી વર્સિસ ટાઈમનો ગ્રાફ એક્સ એક્સિસ ને પેરેલલ હોય, એનો મીનિંગ શું છે કે ટાઈમ ચેન્જ થાય છે. તમે જો 1 2 3 4 5 6, બટ વિથ ચેન્જ ઇન ટાઈમ, with change in time the velocity is not changing. velocity 60 ની 60 જ છે, એમાં કોઈ ફેરફાર આવતો જ નથી. it means that my motion is uniform. મારો ઓબ્જેક્ટ મોશનમાં છે. fine, I hope this is clear. let us move ahead. next શું છે અહીંયા આપણી પાસે? to find the displacement done by an object. બરાબર છે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ભાઈ મારો ઓબ્જેક્ટ અહીંયા હતો 2 કલાકે જ્યાં હતો, અને મારો ઓબ્જેક્ટ 4 કલાકે જ્યાં છે, એટલી વારમાં મારા ઓબ્જેક્ટે કેટલો ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યો, એ જો મારે જાણવું હોય તો મારે આ લાઈનની નીચે કેટલો એરિયા છે એ ગોતવો પડે. પણ લાઈનની નીચેના મારા 2 પોઈન્ટ તો નથી છે, તો ભાઈ 2 કલાક અને 4 કલાકની વચ્ચે કેટલું ડિસ્પ્લેસમેન્ટ થયું એ મારે જોવું છે. તો વોટ આઈ વિલ ડુ ઇઝ અગેન આઈ વિલ ડ્રો અ સ્ટ્રેટ લાઈન ઓવર હિયર નીચે, અને એ જ સ્ટ્રેટ લાઈન વળી પછી અહીંયા નીચે જોવાની. તો અહીંયા બોક્સ બની ગયો. બરાબર છે. હવે આટલા પાર્ટનો એરિયા આપણે ગોતી લઈએ ને, એ આપણું ડિસ્પ્લેસમેન્ટ જો અહીં લખ્યું છે. ધ એરિયા એન્ક્લોઝડ બાય વેલોસિટી ટાઈમ ગ્રાફ એન્ડ ટાઈમ એક્સિસ વિલ બી ઇક્વલ ટુ ધ મેગ્નિટ્યુડ ઓફ ડિસ્પ્લેસમેન્ટ. એટલે મારે જે 2 પોઈન્ટ જોઈએ છે ત્યાંથી મારે નીચે સ્ટ્રેટ લાઈન દોરવાની. હવે જે ઓબ્જેક્ટ અહીંયા બન્યો એનો એરિયા ગોતી લો તો એ મારો ડિસ્પ્લેસમેન્ટ. અહીંયા રેક્ટેંગલ બન્યો, માની લો તો ગ્રાફ આવો હોય અને મારે આ પોઈન્ટ અને આ પોઈન્ટની વચ્ચે ડિસ્ટન્સ હોય તો આમ દોરવાનું. હવે આ રેક્ટેંગલ નથી, પણ આનો એરિયા ગોતવા માટે કોઈ બીજી ફોર્મ્યુલા કે કમ્પ્યુટર કે સોફ્ટવેર યુઝ થતો હશે. બટ ઇફ આઈ ફાઇન્ડ ધ એરિયા બિલો ધીસ ગ્રાફ બિટવીન 2 particular points, I can find the displacement that has happened during those 2 points or between those 2 points. હવે અહીંયા અગેન એ જ સ્ટોરી. અહીંયા રેક્ટેંગલ બન્યો તો રેક્ટેંગલના એરિયાની ફોર્મ્યુલા શું છે? લેન્થ ઇન્ટુ બ્રેડથ. બ્રેડથ એટલે આવડું, 2 થી લઈને 4 કેટલો ડિસ્ટન્સ છે 2 નો. ઓર આઈ કેન સે ધેટ ધીસ ઇઝ t1 એન્ડ ધીસ ઇઝ t2. તો આ શું બની ગયું મારા માટે? t2 માઇનસ t1, એટલે તે મારી બ્રેડથ. અને લેન્થ એટલે આટલું કેટલું છે? અહીંયાથી લઈને ઉપર જાવ તો 60. આઈ કેન સી ધેટ આ પોઈન્ટની વેલ્યુ કેટલી છે? 60. ઓર આ પોઈન્ટ x એક્સિસ થી કેટલો ઉપર છે? 60. રાઈટ. તો t2 માઇનસ t1 ઇન્ટુ 60. t2 માઇનસ t1 એટલે 4 માઇનસ 2 શું આવી ગયું? 2. 2 ઇન્ટુ 60, આન્સર શું આવી ગયો? 120. એટલે એનો મિનિંગ એમ કે જ્યારે મારો ઓબ્જેક્ટ અહીંયા હોય છે અને અહીંયા પહોંચે છે તો 2 કલાકની અંદર 120 કિલોમીટર ટ્રાવેલ કરે છે. વાત એ સાચી છે. સ્પીડ કેટલી છે? ઓરિજિનલી આપણને તો ખબર છે કે સ્પીડ કેટલી છે? 60 કિલોમીટર પર આર. તો 1 કલાકમાં 60 કિલોમીટર, તો 2 કલાકમાં 120 કિલોમીટર. મતલબ કે આ ફોર્મ્યુલા બરાબર ચાલી રહી છે. So this is how I can find the displacement by finding the area under the graph. આ લખજો ખાસ. બરાબર છે. આઈ હોપ ધીસ ઇઝ વેરી મચ ક્લિયર ટુ યુ. નેક્સ્ટ, ન સમજાય વસ્તુ 4 વાર રિપીટ કરીને સાંભળવાની, ઓનલાઈનનો ફાયદો ઉપાડવાનો. ટુ ડિટરમાઇન વેધર ધ મોશન ઇઝ યુનિફોર્મ ઓર નોન યુનિફોર્મલી એક્સિલરેટેડ. એક્સિલરેશન છે એ ફાઇનલ છે, મતલબ સમય ચેન્જ થાય છે, એની સાથે સાથે વેલોસિટી ચેન્જ થાય છે. બટ એ વેલોસિટી યુનિફોર્મલી ચેન્જ થાય છે કે નહીં એ જોવાનું છે. લેટ અસ સી. ભાઈ 1 કલાકમાંથી 2 કલાક થઈ, 20 માંથી સ્પીડ 40 ની થઈ, 40 માંથી 60 ની થઈ, 60 માંથી 80 ની થઈ, ને 80 માંથી 100 ની થઈ. which means that after each 1 hour there is a rise of 20 kilometers per hour in speed. તો આને યુનિફોર્મ કહેવાય. 1 કલાકની અંદર હું 20 ની સ્પીડ વધારું છું, પાછી 1 કલાકની અંદર હું 20 ની સ્પીડ વધારું છું, તો આને યુનિફોર્મ એક્સિલરેશન કહેવાય. યુ કેન સી લાઈક ધીસ સ્ટ્રેટ લાઈન. હવે જો પાછું કન્ફ્યુઝ કરું તમને થોડો. આ જે સ્ટ્રેટ લાઈન નો ગ્રાફ છે ને એ વેલોસિટી વર્સિસ ટાઈમ નો છે. એવો જ સ્ટ્રેટ લાઈન નો ગ્રાફ તમને ડિસ્ટન્સ વર્સિસ ટાઈમમાં બી મળતો હતો. બટ જો એ ગ્રાફ ડિસ્ટન્સ વર્સિસ ટાઈમમાં સ્ટ્રેટ લાઈન હોય તો એનો મિનિંગ યુનિફોર્મ મોશન થતું હતું. એ જ ગ્રાફ અહીંયા વેલોસિટી વર્સિસ ટાઈમ નો છે
તો આ યુનિફોર્મલી એક્સિલરેટેડ મોશન છે. સમજાય છે? આવો સેમ ગ્રાફ જો ડિસ્ટન્સ વર્સિસ ટાઈમ નો હોય તો એ યુનિફોર્મ મોશન હતો. એવો જ ગ્રાફ અહીંયા વેલોસિટી અને ટાઈમ નો છે, તો દેટ ઇઝ યુનિફોર્મ એક્સિલરેશન. દર 1 કલાકની અંદર મારી સ્પીડ 20 થી વધે છે. યુ કેન સી again in 1 hour my speed has increased by 20. Again in 1 hour my speed has increased by 20. Fine, I hope this is very much clear to you. આને આ જ પોઈન્ટમાં આપણે હજી એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ એક્સિલરેશન બરોબર, યુનિફોર્મ એક્સિલરેશન બી બરોબર, બટ નોન યુનિફોર્મ એક્સિલરેશન છે કેવું દેખાય? સેમ થિંગ, બટ અહીંયા જો 1 કલાકની અંદર 5 નો વધારો આવ્યો, બીજી 1 કલાકની અંદર 25 નો વધારો આવ્યો, હજી 1 કલાકની અંદર 10 નો વધારો આવ્યો, અને હજી 1 કલાકની અંદર 60 નો વધારો આવ્યો. અહીંયા કલાક જ વધે છે, બટ અહીંયા ત્યારે 5 નો વધારો, ત્યારે 25 નો વધારો, ત્યારે 10 નો વધારો. એક્સિલરેશન છે, ચેન્જ ઇન વેલોસિટી છે, બટ ધેટ ઇઝ નોન યુનિફોર્મ. યુ કેન સી. સમજાય છે? આડું આવડું ગ્રાફ ઉપર જ જઈ રહ્યો છે. ઉપર જઈ રહ્યો છે મતલબ એક્સિલરેશન છે. માની લો ગ્રાફ આમ હોય, એનો મીનિંગ એમ કે યુનિફોર્મ મોશન છે. બટ ગ્રાફ ઉપર જઈ રહ્યો છે, ઇટ મીન્સ ધેટ ધ મોશન ઇઝ એક્સિલરેટેડ. પણ એ જો આમ પરફેક્ટ સ્ટ્રેટ લાઈન હોય તો યુનિફોર્મ એક્સિલરેશન કહેવાય. બટ જો આવો આડો આવડો થઈને ઉપર જતો હોય તો એને નોન યુનિફોર્મ એક્સિલરેશન કહેવાય. સો અગેન હું રિક્વેસ્ટ કરું છું કે 3 ગ્રાફ, એના ટેબલ ને બધું તમે ડ્રો કરજો અને મિનિમમ આ લેક્ચરને 3 વાર સાંભળજો, તો જ બધું સમજાશે. હવે આપણે જોઈ લઈએ સમરી ઓફ વેલોસિટી વર્સિસ ટાઈમ ગ્રાફ. તો ભાઈ અહીંયા મારી પાસે છે વેલોસિટી, અહીંયા મારી પાસે છે ટાઈમ. આવા હું પહેલા 4-5 ગ્રાફ ડ્રો કરી દઉં તો આપણને થોડીક મજા આવે. જોઈએ હવે બધા યુઝ થઈ જાય છે કે નથી થતા. યસ, જો વેલોસિટી વર્સિસ ટાઈમ ગ્રાફ આવો હોય સ્ટ્રેટ લાઈન, ઇટ મીન્સ ધેટ the object is performing uniform motion. હવે છે ને તમારે શું કરવાનું છે, આ જ વસ્તુને ડિસ્ટન્સ વર્સિસ ટાઈમ સાથે કમ્પેર કરવાની છે. જો અહીંયા વેલોસિટીની જગ્યાએ ડિસ્ટન્સ હોય અને જ આવો સ્ટ્રેટ લાઈન આપણને મળતો હોય, એનો મિનિંગ એમ કે ઓબ્જેક્ટ સ્ટેશનરી છે, અને અહીંયા એવો મિનિંગ થાય છે તો ઓબ્જેક્ટ યુનિફોર્મ મોશનમાં છે. નેક્સ્ટ, મને આવી સ્ટ્રેટ લાઈન મળે જે એક્સ એક્સિસ ને પેરેલલ નથી. It means that my object is performing acceleration, but that acceleration is uniform. So I can write over here uniform acceleration. આવો જ ગ્રાફ ડિસ્ટન્સ વર્સિસ ટાઈમ નો બી છે, બટ ડિસ્ટન્સ વર્સિસ ટાઈમમાં જો આવો ગ્રાફ હોય તો એનો મિનિંગ શું થાય? એનો મિનિંગ યુનિફોર્મ મોશન થાય. અહીંયા યુનિફોર્મ એક્સિલરેશન થાય છે. હવે માની લો એક્સિલરેશન એટલે અહીંયા વેલોસિટી વધે છે, એ જ પ્રમાણે સ્ટ્રેટ લાઈનમાં વેલોસિટી ઘટી બી શકે. હવે આવું ડિસ્ટન્સ વર્સિસ ટાઈમમાં પોસિબલ નથી, બીકોઝ ટાઈમ વધે તો ડિસ્ટન્સ વધે, અથવા તો એમને પણ ડિસ્ટન્સ ક્યારેય ઘટે નહીં, એ ક્યારેય નેગેટિવ ન હોય. તો આવો રિવર્સ ગ્રાફ ડિસ્ટન્સ વર્સિસ ટાઈમમાં પોસિબલ જ નથી. બટ વેલોસિટી વર્સિસ ટાઈમનો ગ્રાફ આઈધર આમ વધતો હોય આમ વધતો, આ બી યુનિફોર્મ એક્સિલરેશન જ છે. બટ અહીંયા વેલોસિટી યુનિફોર્મલી વધી રહી છે, અહીંયા વેલોસિટી યુનિફોર્મલી ઘટી રહી છે. આનું બીજું નામ રિટાર્ડેશન બી છે, રાઈટ? રિટાર્ડેશન. થર્ડ, આમ આડું આવડું થઈને ઉપર વધે, બરાબર છે ને? સાવ આવું તો નહીં, બટ થોડુંક આપણે હજી વ્યવસ્થિત ડ્રો કરીએ. ભાઈ વેલોસિટી વધે છે ઓર વેલોસિટી ઘટે છે. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ નોન યુનિફોર્મ એક્સિલરેશન. This is also non-uniform acceleration, or આપણે શું કહેવાનું આને? રિટાર્ડેશન. વેલોસિટી અહીંયા વધી રહી છે ટાઈમની સાથે, અહીંયા વેલોસિટી ઘટી રહી છે, બટ નોન યુનિફોર્મલી. તો અહીંયા તમને સ્ટ્રેટ લાઈન મળશે નહીં. આઈ હોપ ધીસ મચ ઇઝ વેરી મચ ક્લિયર ટુ યુ, અને તમને કોઈ ડાઉટ નથી. આને તમારે ડિસ્ટન્સ વર્સિસ ટાઈમ સાથે કમ્પેર કરવાનું છે ભાઈઓ અને બહેનો, અને પ્લીઝ ટેલી કરજો. આની બાજુમાં એક્ઝેક્ટ ડિસ્ટન્સ વર્સિસ ટાઈમનો બી આવો ગ્રાફ ડ્રો કરવાનો, બંનેમાં અલગ અલગ ઇન્ફોર્મેશન મળે છે એ લખવાનું આપણે. સો ધેટ્સ ઓલ. 2 ક્વેશ્ચન આન્સર આપણે ચાલુ લેક્ચરે લખ્યા, 3, વેલોસિટી અને એક્સિલરેશનનો ડિફરન્સ, અને યુઝિસ ઓફ ડિસ્ટન્સ વર્સિસ ટાઈમ ને વેલોસિટી વર્સિસ ટાઈમ ને આ બધા જે 4 છે એ આપણે ડિસ્કસ કરી લઈએ અત્યારે. વોટ ઇઝ ધ નેચર ઓફ ડિસ્ટન્સ વર્સિસ ટાઈમ ગ્રાફ ફોર યુનિફોર્મ એન્ડ નોન યુનિફોર્મ મોશન? હવે જો અહીંયા ડિસ્ટન્સ, અહીંયા ટાઈમ, અહીંયા ડિસ્ટન્સ, અહીંયા ટાઈમ.
અહીંયા મારે યુનિફોર્મ મોશન બતાવવાનું છે બાય યુનિફોર્મ મોશન, અહીંયા નોન યુનિફોર્મ મોશન. રેડી? સિમ્પલ. આમ ન દેખાડવું હોય આપણે તો સિમ્પલી આવું નોન યુનિફોર્મ મોશન. ધીસ ઇઝ યુનિફોર્મ મોશન, ધીસ ઇઝ નોન યુનિફોર્મ મોશન, રાઈટ? તો અહીંયા હું લખી નાખું બાય યુનિફોર્મ મોશન. મોશન તમે લખજો અને અહીંયા આપણે લખવાનું છે નોન યુનિફોર્મ મોશન. ફર્સ્ટ વન ઇઝ ઓવર, રાઈટ? ધીસ ઇઝ આન્સર નંબર 1. પૂરું. What can you say about the motion of an object whose distance time graph is a straight line parallel to x-axis? શું કહે છે આપણને ભાઈ કે અહીંયા ડિસ્ટન્સ વર્સિસ ટાઈમ ગ્રાફ છે, એમાં મને સ્ટ્રેટ લાઈન મળે છે and that straight line is parallel to time axis. ટાઈમ એક્સિસ એટલે આવડી ગયા. આના વિશે તમે શું કહી શકો? આ જો આપણે પોઈન્ટ નંબર 4 જે એક્સ્ટ્રામાં ડિસ્કસ કર્યો હતો, આના વિશે હું કહી શકું that it is the graph of a stationary object. It is graph of a stationary object. બાકી બધું આપણે ડિસ્કસ થઈ ગયું છે. What can you say about the motion of an object if its speed time graph is a straight line parallel to time axis? જો સેમ વસ્તુ ઈ કહે છે. શું મને કહે છે કે અહીંયા સ્પીડ હોવી જોઈએ કે વેલોસિટી હોવી જોઈએ, અહીંયા ટાઈમ હોવો જોઈએ ને એનો ગ્રાફ બી એક્સ એક્સિસ ને પેરેલલ હોય તો શું કહી શકીએ? અહીંયા આ જ વસ્તુનો મીનિંગ સ્ટેશનરી થાય છે, બટ અહીંયા આ જ વસ્તુનો મીનિંગ એવો થાય છે કે object is performing uniform motion. Object is performing uniform motion. So this is answer number 2. This is answer number 3. And now I will write here answer number 4. What is the quantity which is measured by the area occupied by the velocity time graph displacement? બરાબર, આપણે હમણાં જોયું. So we end up over here. We will meet again in the next video lecture and discuss a very important topic, that is equations of motion for a straight line. ત્યાં સુધી આ લેક્ચરના બધા ગ્રાફ આ તે બધું CW માં વ્યવસ્થિત વન ટાઈમ લખવાનું છે અને લેક્ચર મિનિમમ 2 થી 3 વાર જોવાનું છે. ફાઇનલ થિંગ, જે લોકોની ફીસ કાલ સાંજ સુધીમાં નહીં આવે, કાલ 6:30 થી લઈને 8 વાગ્યા સુધી મારા ઘરે હું અવેલેબલ હઈશ. ફ્રેન્કલી સ્પીકિંગ એટલા લોકો ગ્રુપમાંથી રિમૂવ થઈ જશે. આનાથી વધારે આપણે કોઈ ડેડલાઇન આપી શકતા નથી, એક્સેપ્ટ ફોર ધ પીપલ જેણે મારી સાથે પર્સનલી વાત કરેલી છે અને મને ડેઝિગ્નેટેડ ડેટ આપેલી છે. રાઈટ? થેન્ક યુ વેરી મચ. ગુડ બાય.